ફરી એકવાર વિધર્મીઓ દ્વારા માંસાહારી પદાર્થના ટુકડા જૈન વિસ્તારમાં ફેંકવામાં આવ્યા। ભાવનગરના ગીતાચોક પાસે આવેલ પદ્મપ્રભુજી દેરાસર પાસે કાળી થેલીમાં માંસાહારી પદાર્થ રાત્રિના સમયે અજાણ્યા શખ્સો દ્વારા ફેંકવામાં આવ્યો હતો। ઘટનાને લઈને પોલીસ ફરિયાદ કરવામાં આવી। વારંવાર આવી ઘટનાઓ આ વિસ્તારમાં થવાથી જૈન સમુદાયમાં રોષની લાગણી जो हमें टांगो लाइव आज रोज अमे नित्यक्रम मुजब જ્યારે અમે બહાર નીકળ્યા, ઘરની બહાર નીકળ્યા ત્યારે અમારા સોસાયટીના ચોગાનમાં માંસાહારી પદાર્થના ટુકડા તેમજ માંસાહારી પદાર્થ ભરેલી થેલીઓ અમારા કમ્પાઉન્ડમાં જોવા મળતા અમે આજરોજ તેની ફરિયાદ બી ડિવિઝનમાં કરેલ છે। હિન્દુ વિસ્તાર છે જ્યાં જૈન મંદિરો આવેલા છે, હિન્દુ મંદિરો આવેલા છે, ત્યાં અવારનવાર ફરિયાદ કરી હોવા છતાંય વિધર્મીઓ દ્વારા અનેકવાર આવી રીતે થેલીઓ નાખવાનું અને માંસાહારી પદાર્થો મળવાની વાતો ઘણીવાર આ વિસ્તારમાં થયેલી છે। ગીતાચોક જેવા વિસ્તારમાં જો આ વસ્તુ થાય કે જ્યાં એક જ ઘર અત્યારે જેની પણ ફરિયાદ કરેલી છે તે એક જ ઘર હોવા છતાંય આવા પદાર્થો મળતા હોય તો અમારે જવું ક્યાં? આની જાણ દરેક સંસ્થાને, દરેક ગવર્મેન્ટમાં, પોલીસમાં જાણ દરેક વ્યક્તિની જે રીતે અત્યારે એ લોકો વર્તન કરી રહ્યા છે તેની દરેક વસ્તુની જાણ કરવામાં આવી છે। હજી બી પગલાં નહીં લેવામાં આવે તો હિન્દુ વિસ્તાર સુરક્ષિત નહીં રહે। ખાસ મારી દરેક પોલીસ મિત્રોને, ગવર્મેન્ટના સાહેબોને, દરેકને મારી ખાસ નમ્ર વિનંતી છે કે હજી બી જાગો અને હિન્દુ વિસ્તારને બચાવો। આ ત્રીજી વાર ઘટના બની છે કે જ્યારે આવી રીતના પદાર્થો મળ્યા હોય। આજે અમારી પાસે વિડીયો પ્રૂફ, ફોટો સાથેનું પ્રૂફ છે એટલે અમે મીડિયામાં બી આપ્યું છે અને બી ડિવિઝનમાં બી અમે ફરિયાદ કરી છે અમારા ખુદના નામે કે ભાઈ આવી રીતના વસ્તુ મળેલી છે તો આપ ખાસ આની નોંધ લઈ યોગ્ય કરશો।